18 ગુજરાતી પર બિહાર ઇલેક્શનનો મેગા એક્ઝિટ પોલ અમે આપને જણાવવા જઈ રહ્યા છે। આ મેગા એક્ઝિટ પોલમાં તમામ એક્ઝિટ પોલને સમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં અલગ અલગ એજન્સીઝ તરફથી જે આંકડા આવી રહ્યા છે તે આજે અમે આપને જણાવીશું કે એક એક એજન્સીનો જે સર્વે છે તે શું કહી રહ્યું છે। બિહાર ચૂંટણીનો એક્ઝિટ પોલ કે જેમાં બહુમતીનો આંકડો 122નો છે। એનડીએ સરકાર બનાવી શકે છે, મહાગઠબંધનને ફરીથી બહુમતીથી દૂર રહેવાનું અનુમાન એક્ઝિટ પોલની અંદર જોવા મળી રહ્યું છે। વધારે સમય ન લેતા એક એક એક્ઝિટ પોલના આંકડા ઉપર પણ નજર કરી લઈએ કે જે આંકડાઓ જણાવવામાં આવી રહ્યા છે। પોલ ઓફ પોલ્સ થી લઈને તમામે તમામ આંકડાઓ કે જે જણાવવામાં આવ્યા છે। સૌથી પહેલા વાત કરી લઈએ અત્યારના પોલ ઓફ પોલ્સની, એટલે કે જે તમામ પોલ આવ્યા છે તેનો સરેરાશ આંકડો ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવી રહ્યા છે, જેમાં દૈનિક ભાસ્કર હોય કે અન્ય જે પણ અલગ અલગ તરફથી પોલ કરવામાં આવે છે। સૌથી પહેલો જે આંકડો છે એ પોલ ઓફ પોલ્સનો કે જે સરેરાશ આંકડો છે તે અમે આપને જણાવી રહ્યા છીએ, જેમાં એનડીએને બહુમત મળી રહ્યું છે 148 બેઠક। સરેરાશ જે અમે પોલ તમામ જે પોલ આવ્યા છે તેને સરેરાશ કાઢ્યો તો એનડીએને બહુમત મળી રહ્યું છે। ન ફક્ત બહુમત પરંતુ બહુમતથી પણ વધુ બેઠકો, એટલે કે 122 બહુમતી માટેનો આંકડો છે, તો એનડીએને 148 બેઠક એક્ઝિટ પોલમાં મળી રહી છે। તેની સાથે મહાગઠબંધન કે જે 3 આંકડા સુધી પણ નથી પહોંચી રહ્યું, એટલે કે 100 બેઠકો પણ પોતાના નામ નથી કરી શકે તેમ, તે 88 બેઠકો પર સમેટાઈ જાય તેવું લાગી રહ્યું છે। જ્યારે જન સૂરજ પાર્ટી અને અન્ય તમામ લોકોને ભેગા કરીએ તો અન્ય ઉમેદવારો, એટલે કે અન્ય જે પાર્ટીઓ લડી છે તેને ભેગા કરીએ તો 7 બેઠકો વધુમાં વધુ તેમના ખાતામાં એક્ઝિટ પોલની અંદર જતી જોવા મળી રહી છે। આ મેગા એક્ઝિટ પોલ બિહારનો। ત્યારબાદ દૈનિક ભાસ્કરનો જે આંકડો છે તે અમે આપને જણાવી દઈએ। ફટાફટ એક આંકડા ઉપર નજર કરી લઈએ તો એજન્સી જે દૈનિક ભાસ્કર છે, જેને એનડીએને 145 થી 160 બેઠક આપી હતી, જેમાં મહાગઠબંધનને 73 થી 91 બેઠક આપી હતી। ત્યારબાદ અધર, જેમાં જેએસપીને પણ આપણે ગણી લઈએ તો 5 થી 10 બેઠક। પીપલ્સ પલ્સે 133 થી 159 બેઠક આપી છે એનડીએને મહા એક્ઝિટ પોલની અંદર। મહાગઠબંધનને આપી છે 75 થી 101 બેઠક અને અધરના ફાળે 13 બેઠક જેટલી જતી જોવા મળી રહી છે। પીપલ એક્ઝિટ પોલ પ્રમાણેનો આંકડો જે છે તે આપ જોઈ રહ્યા છો। દૈનિક અને પીપલ એક્ઝિટ પોલ આ બંને સ્પષ્ટ કહી રહ્યું છે કે બહુમત જે છે તે આવી રહ્યું છે હાલમાં એનડીએ પાસે। ત્યારબાદ પી માર્ક એક્ઝિટ પોલ કે જે એનડીએને 142 થી 162 બેઠક આપી રહ્યું છે, મહાગઠબંધન 80 થી 98 બેઠક આપી રહ્યું છે, જેએસપી અને અધરને ભેગા કરીને 7 બેઠકો જેટલું જોવા મળી રહ્યું છે। જન સુરાજ પાર્ટી, ફરી એક વખત આપને યાદ અપાવી દઈએ કે જે આ વખતે આવ્યું હતું મેટ્રિક્સ એક્ઝિટ પોલ, એનડીએને 147 થી 167 બેઠક જણાવી રહ્યું છે, મહાગઠબંધનને 70 થી 90 બેઠક જણાવી રહ્યું છે અને અધર અને જેએસપીને ભેગા કરીને 10 જેટલી બેઠકો મળી રહી છે। પ્રશાંત કિશોરની એ પાર્ટી કે જે આ વખતે કંઈ ઉકાળી શકે તેવું લાગતું નથી। જેવીસી એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને 135 થી 150 બેઠક, મહાગઠબંધનને 103 બેઠક મેક્સિમમ મળી શકે છે। જેવીસી પ્રમાણે 3 ડિજિટનો આંકડો મહાગઠબંધન જોઈ શકે છે, જ્યારે જેએસપી અને અધરને ભેગા કરીને 3 થી 6 બેઠકો જોવા મળી રહી છે। જેવીસી એક્ઝિટ પોલનો આંકડો છે। અન્ય એક્ઝિટ પોલ પીપલ્સ ઇનસાઇટ એક્ઝિટ પોલ, પીપલ્સ ઇનસાઇટ એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને 133 થી 148 બેઠક મળી શકે છે, મહાગઠબંધનને 87 થી 102 બેઠક મળી શકે છે, જ્યારે અધર અને જેએસપીને ભેગા કરીને 6 બેઠકો મળવાનું અનુમાન અહીંયા આગળ જોવા મળી રહ્યું છે। તો જેટલા પણ પોલ છે આ દૈનિક ભાસ્કર, પીપલ્સ પલ્સ, પીપલ્સ ઇનસાઇટ અને મેટ્રિક્સ, ત્યારબાદ જેવીસી પોલ્સ, આ તમામ પોલના જે આંકડા છે તેની સરેરાશ અમે અહીંયા આગળ કાઢી છે। જેમ કે આપ 145 160 બેઠક, 133 થી 159 બેઠક, 133 થી 148 બેઠક, 147 થી 167 બેઠક, 135 થી 150 બેઠક, આ સરેરાશ તમામ એક્ઝિટ પોલના આંકડા એનડીએ માટે બતાવી રહ્યા છે, જેનો આંકડો સરેરાશ થઈ રહ્યો છે 148 બેઠકનો। મહાગઠબંધનની જો વાત કરીએ તો 73 થી 91 બેઠક, 75 થી 101 બેઠક, 87 થી 102 બેઠક, 70 થી 90 બેઠક, 88 થી 103 બેઠક, જેનો સરેરાશ આંકડો થઈ રહ્યો છે 88 બેઠક। જેએસપી અને અધરને બંનેને ભેગા કરીને અમે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો જેએસપી એટલે કે જન સુરાજ પાર્ટી અને અન્ય જે ઉમેદવારો છે તે તમામને ભેગા કરીને પણ જો સરેરાશ આંકડો જોઈએ તો 7 બેઠક મળી શકે છે। આજ મહા એક્ઝિટ પોલના જે આંકડાઓ આવ્યા છે ત્યારબાદ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે, શું કહી રહ્યા છે તે પણ સંભળાવી દઈએ। साफ साफ लंबी लाइनें, कतारें दिख रही थी और साफ दिख रहा था कि एनडीए सत्ता में आने वाला है। एग्जिट पोल के जो नतीजे भी आए हैं कई चैनल के, वो भी दिखा रहे हैं कि एनडीए फिर से वापसी कर रहा है। नरेंद्र मोदी और नीतीश कुमार जी के नाम पर लोगों ने वोट दिया है, विकास के नाम पर वोट दिया है, डबल इंजन की सरकार के नाम पे वोट दिया है। राहुल गांधी पूरी तरह फ्लॉप हो गए हैं और एनडीए भारी बहुमत से जीत गया है।
हमें पूरा विश्वास है कि 14 तारीख को जब नतीजे आएंगे तब एनडीए भारी बहुमत से सरकार बनाएगी। उनकी सर्वे टीम ने बता दिया था कि बिहार में फिर से एनडीए आने वाला है और कांग्रेस और राजद का आपस में मनमुटाव रहा, एक दूसरे से लड़ते रहे, उनका कैंपेन कहीं उठा नहीं। कैंपेन एनडीए का बेहतरीन हुआ। प्रधानमंत्री नरेंद्र मोदी की सभा के बाद पूरा सीन बिहार का बदल गया और बिहार में अपार बहुमत से कम 160 सीट जीतेंगे। ये आंकड़ा 2010 के चुनाव तक जा सकता है, जिसमें हम लोग 206 जीते थे। बहुत जबरदस्त माहौल है। हमें तो साफ दिख रहा है कि एनडीए सरकार में आ रही है। નવાઝને આપ સાંભળી રહ્યા હતા કે જેઓ તો દાવો કરી રહ્યા છે કે 2/3 મેજોરિટી એટલે કે 160 બેઠકો મળી શકે છે, પરંતુ જે તમામ એક્ઝિટ પોલના આંકડા આપની સામે છે, દૈનિક ભાસ્કર 145 થી 160 બેઠક બતાવી રહ્યું છે એનડીએને લઈને, પીપલ્સ પલ્સ જે છે તે બેઠકો તેટલી બતાવી રહ્યું છે। ન્યૂઝ 18નો આ મેગા પોલ જે છે, ન્યૂઝ 18ના મેગા પોલ પ્રમાણેના આંકડા પણ હવે અમે આપને જણાવી દઈએ। અમે અત્યાર સુધી આપને તમામ બેઠકોના અન્ય એક્ઝિટ પોલના આંકડા બતાવ્યા। ન્યૂઝ 18ના જે મેગા પોલ છે તેના આંકડા પ્રમાણે એનડીએને 140 થી 150 બેઠક મળી શકે છે। તો જે બાકીના એક્ઝિટ પોલ કહી રહ્યા છે તે પ્રમાણેનો જ આંકડો ન્યૂઝ 18ના મેગા પોલમાં આવી રહ્યો છે। મહાગઠબંધનને 85 થી 95 બેઠક મળી રહી છે। શક્યતાઓ છે કે જન સુરાજ પાર્ટી પોતાનું ખાતું અહીંયા આગળ બિહારમાં પહેલી ચૂંટણીની અંદર ખોલી શકે છે। 5 બેઠકો મેક્સિમમ, વધુમાં વધુ 5 બેઠકો જીએસપીને મળી શકે છે, જ્યારે અન્યના ફાળે પણ 5 થી 10 બેઠકો જવાનો અત્યાર પ્રમાણે આંકડો જે જોવા મળી રહ્યો છે। હવે જે પહેલા વિશ્લેષકો કહેતા હતા કે જો એનડીએને હરાવવું છે તો મહાગઠબંધને જન સુરાજનો સપોર્ટ લેવો પડશે, અન્ય ઉમેદવારો જે જીતીને આવ્યા છે તેનો સપોર્ટ લેવો પડશે, તે પણ ગણિત અહીંયા બેઠતું થતું જોવા નથી મળી રહ્યું। કેમ અમે આવું કહી રહ્યા છે તે આપને જણાવીએ કે 122 બેઠકો મેક્સિમમ જે બહુમતનો આંકડો છે, 122 બેઠકો મિનિમમ હશે તો જ તેઓ સરકાર બનાવશે। હવે અહીંયા આગળ મહાગઠબંધનને વધુમાં વધુ 95 બેઠક બતાવવામાં આવી રહી છે, 95 બેઠક મળે છે। ત્યારબાદ જેએસપીને પણ વધુમાં વધુ 5 બેઠક બતાવવામાં આવી રહી છે, તે 5 બેઠક મળે છે તો થાય છે 100 બેઠકો। અને ત્યારબાદ અધર્સને પણ જો 10 બેઠક મળે છે તો પણ વધુમાં વધુ બેઠક પ્રમાણે 110 બેઠકો મળી રહી છે મહાગઠબંધનને, જો તમામ ભેગા થઈ જાય છે તો પણ। પરંતુ અહીંયા આગળ એકલા હાથે એનડીએ પોતાની સરકાર બનાવી શકે છે, કારણ કે તેનો મિનિમમ આંકડો એટલે કે ઓછામાં ઓછો આંકડો પણ 140નો દેખાડવામાં આવી રહ્યો છે, એટલે કે 122 થી વધુ બેઠકો અહીંયા જોવા મળી રહી છે। ગઠબંધનની જે અલગ અલગ વાતો હતી તે ફરી એક વખત બિહારે નકારી હોય તેવા આંકડા જણાવી રહ્યા છે। है वहाँ हम अपनी नीतियों और सिद्धांतों पर हमारे पार्टी के नेता लड़े। मैं भी अभी तक खुद को मैंने त्यागपत्र दे दिया है सदस्यता से, लेकिन शुभचिंतक तो मैंने कहा है कि मैं जीवन भर उन नीतियों का और उन पॉलिसीज़ का, उस आइडियोलॉजी का शुभचिंतक रहूँगा। तो हम समझते हैं कि उनसे जो बन पड़ा होगा उन्होंने किया होगा। अभी रिज़ल्ट आया नहीं है, अभी रिज़ल्ट आने में 3 दिन बाकी है। एग्ज़िट पोल कभी काफ़ी समय गड़बड़ भी होता है। 2015 में तो सारे एग्जिट पोल हम लोग को दिखला रहे थे कि हम हार रहे हैं, उसी बिहार से हम जीत गए थे। इसलिए ये कहना अभी मुश्किल है, भी आने दीजिए तब फिर बात करेंगे। देखिए, हम जैसा हमने कहा कि एग्जिट पोल हमेशा सही हो ये कोई ज़रूरी नहीं है। कई ऐसे मौके आए हैं, सिर्फ बिहार में नहीं, कई दूसरे राज्यों में भी ऐसा हम लोगों को देखने को मिला है। बिहार में भी 2015 में भारतीय जनता पार्टी को बढ़त दिखाया गया था एग्जिट पोल ने, लेकिन परिणाम दूसरे निकले। उसी तरह कई राज्यों में ये घटना हो चुकी है। जैसे बंगाल को ले लीजिए, बंगाल में कहा गया था कि बहुत कांटे की लड़ाई है बीजेपी और टीएमसी में, लेकिन बहुत का अंतर था। तो मेरा कहने का अर्थ ये है कि एग्जिट पोल को 100% आप उस पर रिलाई नहीं कर सकते हैं, भरोसा नहीं कर सकते। हमें 14 तारीख का इंतज़ार करना। તો હજી પણ કોંગ્રેસ મહાગઠબંધનના જેટલા નેતાઓ છે તેમનું કહેવું છે કે 2015માં જે થોડા ઘણા ઉપર આંકડા થયા હતા, મહાગઠબંધનની સરકાર બની હતી, તેવી રીતે ફરી એક વખત 2025માં પણ 10 વર્ષ બાદ પણ તેવું કંઈક જોવા મળી શકે છે। પરંતુ તેઓ હજી પણ એક્ઝિટ પોલના આંકડા સાથે થોડા ઘણા અંશે સહમત પણ જોવા મળી રહ્યા છે। તેમનું કહેવું છે કે આંકડાઓ આની નજીક હોઈ શકે છે। કેટલાક એક્ઝિટ પોલમાં જે કાંટાની ટક્કર એનડીએ અને મહાગઠબંધનને બતાવવામાં આવી રહી છે, તો તે આંકડાને પકડીને તેઓ
રાજકીયો ચાલી રહ્યા છે, પરંતુ જે જનતાએ નિર્ણય કરી દીધો છે, જે મતદાન કરી દીધું છે, જે અલગ અલગ એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે, એક પણ એક્ઝિટ પોલ એવો નથી જોવા મળી રહ્યો કે જેમાં પણ કોઈ શંકાને સ્થાન હોય અથવા તો ત્યાં આગળ સવાલ ઊભા થતા હોય. મોટાભાગના જે એક્ઝિટ પોલ છે, તમામ એક્ઝિટ પોલ એક તરફી આંકડો આપી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. અને 243 બેઠકમાંથી જે રીતના ભાજપના પ્રચાર પ્રસાર થયો છે, એનડીએનો પ્રચાર પ્રસાર થયો છે, ત્યાં આગળ નીતિશ કુમારને પહેલેથી જ પોતાનો ચહેરો સ્થાપિત કરવામાં આવ્યો છે. આ તમામ મુદ્દાઓને આગળ વધીને ચલાવવામાં આવી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત, જે કેટલાક નિષ્ણાંતો કહેતા આવ્યા હતા કે રાહુલ ગાંધી કેમ જમીની સ્તર ઉપર જોવા નથી મળ્યા, કે જ્યારે મહાગઠબંધનની અંદર રાજદા એટલે કે આરજેડી અને ત્યારબાદ કોંગ્રેસે જ્યારે ગઠબંધન કર્યું, શરૂઆતમાં ખૂબ જ સારું ચાલ્યું, પરંતુ બાદમાં કેટલીક કલેશની વાતો જોવા મળી હતી, આપસમાં ટકરાવની વાતો જોવા મળી હતી. જ્યારે અહીંયા આગળ એનડીએ પહેલેથી સ્પષ્ટ હતી કે અમારો ચહેરો મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર છે, નીતિશ કુમાર જ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ હોય, તમામ લોકો પ્રચાર પ્રસારમાં આવતા હતા અને એક વાતને રિપીટ કરતા હતા. જ્યારે કોંગ્રેસ અને આરજેડીની અંદર થોડો ઘણો મોટાવ જોવા મળ્યો, તો મન મોટાવને કારણે જનતા અલગ અલગ મતદાન કરવા માટે હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે. નિષ્ણાંતોએ કહ્યું હતું કે આ જે મુદ્દો આવ્યો એ સેકન્ડ ફેઝમાં ખૂબ જ મહત્વનો, એટલે કે બીજા તબક્કાનું મતદાન હતું કે જેમાં 121 બેઠકો માટે મતદાન થવાનું હતું. તે જે 122 બેઠકો માટે જે મતદાન થવાનું હતું બીજા તબક્કામાં, તેમાં તેની અસર ભારે પ્રમાણમાં થઈ હોઈ શકે છે. તો હાલમાં જે આંકડાઓ આવી રહ્યા છે એક્ઝિટ પોલના, એ આંકડાઓ પ્રમાણે એનડીએ જે છે તે પોતાની સરકાર બનાવતી જોવા મળી રહી છે. 14 તારીખે સૌથી ઝડપી પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવીશું, પરંતુ હાલમાં જે રીતે સૌથી ઝડપી અને સૌથી સચોટ એક્ઝિટ પોલ અલગ અલગ સંસ્થાઓનો અમે આપની સમક્ષ લઈને આવ્યા છે, તે પ્રમાણે એનડીએ જે છે તે પોતાનું ત્યાં આગળ ફરી એક વખત વાપસી કરતું જોવા મળી રહ્યું છે. બિહારની જનતાનો ભરોસો એક વખત પોતાની તરફ કરતો ફરી એક વખત જોવા મળી રહ્યું છે એનડીએનું આ ગઠબંધન. અને ત્યારબાદ મહાગઠબંધન જે છે તેને જાણે વિપક્ષમાં બેસવાના આશીર્વાદ આપ્યા હોય ફરી એક વખત, તેવું હાલના એક્ઝિટ પોલ પરથી આંકડા જોવા મળી રહ્યા છે. મનોજ તિવારીએ શું કહ્યું હતું તે પણ સંભળાવીએ. महिलाओं का, युवाओं का, जेन जी, उनका जो सपोर्ट है ना मोदी नीतीश जी में, जो विश्वास है, चिराग पासवान, उपेंद्र कुशवाहा और हमारे जीतन राम मांझी जी, हम लोगों की सभाओं का जो दर्शन होता था उसको देखने के बाद हमको खुद विश्वास नहीं, हम लोग देखो 11वां साल हमारे सांसद होने का है. इस 11 साल में हम लोग अब तक जहां जाते थे रैली करने के लिए, लेकिन इस बार जो रैलियों में लोगों का जो प्यार उमड़ा है, मैं समझता हूं वो अपने आप में बताने को काफ़ी था कि हमारे लोग, हमारे भाई बहन, ये ऐसे आप सोचो, साउंड सुनिए, रोड शो में जो लोगों का प्रेम बरस रहा है, जो लोग सपोर्ट कर रहे हैं, वो हम लोगों के अनुमान से बहुत ऊपर था. ये तो किसी एग्जिट पोल का नहीं है. हमारे जिस तरह से महिलाएं, बच्चे जिस तरह से सपोर्ट कर रहे हैं, मैं समझता हूँ मोदी जी और नीतीश जी के प्रति जो विश्वास आया है वो अद्भुत है. जिधर भी हमारे पास 77 विधानसभाओं में जाने का वीडियो है और उसी के अनुरूप एग्जिट पोल दिख रहा है. તો હાલના જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો એ દ્રશ્યો એ સ્પષ્ટ કહી રહ્યું છે કે કઈ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રચાર પ્રસાર કર્યો હતો, ભાજપના દિગ્ગજ નેતાઓ ત્યાં આગળ પહોંચ્યા હતા, અને જે રીતે મનોજ તિવારી તરફથી પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોનો પ્રતિસાદ મળ્યો છે તે સ્પષ્ટ કરી રહ્યો છે કે એનડીએ ઉપર વિશ્વાસ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. અને તેના કારણે એક્ઝિટ પોલના જે આંકડાઓ, કારણ કે જે અલગ અલગ સંસ્થાઓએ જનતા સાથે વાતચીત કરી, તેમની પાસેથી એક્ઝિટ પોલમાં તેમના મત જાણવાનો પ્રયાસ કર્યો, તો તે પ્રમાણે આ બેઠકોનો જે સર્વે આવ્યો છે જેમાં એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. અને મોટાભાગના તમામ એક્ઝિટ પોલ ફક્ત એક જ વાત કહી રહ્યા છે
કે આ વખતે મુશ્કેલ છે મહાગઠબંધનનું બિહારમાં સરકાર બનાવવું. બીજી તરફ એનડીએ અને તમામ એક્ઝિટ પોલ જે છે તે બહુમત આપતા જોવા મળી રહ્યા છે. એક પણ એક્ઝિટ પોલ એવો જોવા નથી મળી રહ્યો કે જે 120થી ઓછી બેઠક એનડીએને દેખાડતું હોય. પી માર્ક એક્ઝિટ પોલ લઈ લો, દૈનિક ભાસ્કરનો એક્ઝિટ પોલ લઈ લો, પીપલ્સનો એક્ઝિટ પોલ લઈ લો, જે મોટાભાગના તમામ એક્ઝિટ પોલ્સ છે તમામ એક્ઝિટ પોલ્સ પ્રમાણે આ પ્રમાણેનો આંકડો જોવા મળી રહ્યો છે. અને જે તમામ એક્ઝિટ પોલ આવ્યા છે તેનો જે સરેરાશ આંકડો છે તે પણ 148 પહોંચી રહ્યો છે. देखिए, सबसे बड़ी चीज़ तो है कि बिहार के अंदर जो आपने वादे किए थे, एक भी वादा आपका पूरा नहीं है. जो पिछले 5 साल में बीजेपी के लोगों ने वादे किए, जेडीयू ने वादे किए, वो एक भी पूरा नहीं है. तो आप पुरानी बात भूल जाते हो, नई बात शुरू कर देते हो. तो ये कब तक आपका चलेगा? ये चल नहीं पाएगा. सच लोगों को समझ में आ रहा है. क्या आपका कि जेडीयू नीतीश कुमार के खुलकर सीएम फेस के समर्थन में नहीं आए? नीतीश कुमार तो सीएम बनेंगे ही नहीं. आज तो चुनाव खत्म हो गया, रिजल्ट आ जाए. नीतीश कुमार तो सीएम बनेंगे नहीं. मैंने तो बहुत पहले से कह रहा हूँ, इनकी लास्ट पारी है ये. उनको तो इस्तेमाल किया जाता है बस. और आने वाले 14 तारीख को बहुत बड़े बहुमत से एनडीए की सरकार बनने जा रही है और कांग्रेस और राजद अपने ऑल टाइम लो की तरफ बढ़ रही है. और ये बात राजद और कांग्रेस के नेताओं ने रिजल्ट से पहले ही स्वीकार कर ली. वो रिजल्ट से पहले ही अपनी हार को बहाने ढूंढ रहे हैं. कभी इलेक्शन कमीशन के पीछे छुप के अपनी हार का बहाना ढूंढ रहे हैं, कभी सुरक्षा बलों के पीछे छुपकर अपनी हार का बहाना ढूंढ रहे हैं. कांग्रेस और राजद ये चुनाव में ऐसा पहली बार हुआ है कि रिजल्ट का भी इंतजार नहीं कर रहे. रिजल्ट से पहले ही कांग्रेस और राष्ट्रीय जनता दल ने अपनी हार को स्वीकारा है, क्योंकि उनको पता है कि बिहार के युवाओं ने परिवारवाद, भ्रष्टाचार, अराजकता और भय के खिलाफ वोट किया है. बिहार के मतदाताओं ने राजद और कांग्रेस के खिलाफ. તો હાલમાં જે તમામ નેતાઓની પ્રતિક્રિયા છે એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ અહીંયા જે આંકડો જોવા મળી રહ્યો છે, જે એજન્સીસ કહી રહી છે તે પ્રમાણેના આંકડા પ્રમાણે દૈનિક ભાસ્કર એનડીએને 145 160 બેઠક, પલ્સ જે છે તે 133 159 બેઠક, પીપલ્સ ઇનસાઇડ જે છે તે 133 148 બેઠક, મેટ્રિસ 147 167 બેઠક અને ત્યારબાદ જેવીસી પોલ્સ જે છે તે 135 150 બેઠક એનડીએને આપતી જોવા મળી રહી છે. ન ફક્ત તેટલું, એમજીબી એટલે કે મહાગઠબંધનને એક પણ પોલની અંદર અત્યાર સુધીના જેટલા એજન્સીસના પોલ છે બહુમત નથી મળી રહ્યું. 73 થી 91 બેઠક મહાગઠબંધનને, 95 થી 101 બેઠક મહાગઠબંધનને, 87 થી 102 બેઠક મહાગઠબંધનને, મેટ્રિસના પણ કહેવા પ્રમાણે 70 થી 90 બેઠક જે છે તે મહાગઠબંધનને. ત્યારબાદ જેવીસીઝ પોલ્સ પણ 88 થી 103 બેઠક મહાગઠબંધનને દેખાડી રહ્યું છે. સરેરાશ જે આંકડો મહાગઠબંધનનો આવી રહ્યો છે તે પણ 88 પર આવી રહ્યો છે. જે ભાજપના નેતાને આપણે કહેતા સાંભળ્યા હતા કે તેઓએ જે બીજા ફેઝમાં મતદાન જોયું તેમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ જે જોવા મળી હતી, તેમાં લોકોનો વિશ્વાસ મહાગઠબંધન પરથી ઓછો થઈ ગયો છે. બીજી તરફ મહાગઠબંધનનું કહેવું છે કે નીતિશ કુમારને સીએમનો ચહેરો આ લોકો યથાવત નથી રાખવા માંગતા, જેના કારણે અત્યારના જે આંકડાઓ જોવા મળી રહ્યા છે તે પ્રમાણે મેગા પોલ સાથે અથવા તો તે એક્ઝિટ પોલ સાથે કોંગ્રેસના નેતાઓ, આરજેડીના નેતાઓ સહમત નથી જોવા મળી રહ્યા. મેગા પોલ ન્યૂઝ 18નો એનડીએને 140 થી 150 બેઠક, મહાગઠબંધનને ન્યૂઝ 18ના મેગા પોલમાં 85 થી 95 બેઠક અને જન સુરાજ પાર્ટી છે જેએસપી, જન સુરાજ પાર્ટીને 5 બેઠકો વધુમાં વધુ મળી રહી છે. એટલે કે પ્રશાંત કિશોર કે જેઓ આ વખતે આવ્યા, જોરશોરથી પ્રસાર કર્યો, બિહારમાં એક બીજી પાર્ટી તરીકેનો તેમણે કહ્યું હતું, વિપક્ષમાં આવવા માટેના પ્રયત્ન તેઓએ કરવાની વાત કરી હતી, તેમાં પણ તેઓ જોવા નથી મળી રહ્યા. साफ साफ लंबी लाइनें, कतारें दिख रही थी और साफ दिख रहा था कि एनडीए सत्ता में आने वाला है. एग्जिट पोल के जो नतीजे भी आए हैं कई चैनल के, वो भी दिखा रहे हैं कि एनडीए फिर से वापसी कर रहा है. नरेंद्र मोदी और नीतीश कुमार जी के नाम पर लोगों ने वोट दिया है, विकास के नाम पर वोट दिया है, डबल इंजन की सरकार के नाम पे वोट दिया है. राहुल गांधी पूरी तरह फ्लॉप हो गए हैं और एनडीए भारी बहुमत से जीत गया है. हमें पूरा विश्वास है कि 14 तारीख को जब नतीजे आएंगे तब
एनडीए भारी बहुमत से सरकार बनाएगी। उनकी सर्वे टीम ने बता दिया था कि बिहार में फिर से एनडीए आने वाला है और कांग्रेस और राजद का आपस में मनमुटाव रहा, एक दूसरे से लड़ते रहे, उनका कैंपेन कहीं उठा नहीं। कैंपेन एनडीए का बेहतरीन हुआ। प्रधानमंत्री नरेंद्र मोदी की सभा के बाद पूरा सीन बिहार का बदल गया और बिहार में अपार बहुमत से कम 160 सीट जीतेंगे। ये आंकड़ा 2010 के चुनाव तक जा सकता है, जिसमें हम लोग 206 जीते थे। बहुत जबरदस्त माहौल है। हमें तो साफ दिख रहा है कि एनडीए सरकार में आ रही है। वहाँ हम अपनी नीतियों सिद्धांतों पर हमारे पार्टी के नेता लड़े। मैं भी अभी तक खुद को मैंने त्यागपत्र दे दिया है सदस्यता से, लेकिन शुभचिंतक तो मैंने कहा है कि मैं जीवन भर उन नीतियों का और उन पॉलिसीज़ का, उस आइडियोलॉजी का शुभचिंतक रहूँगा। तो हम समझते हैं कि उनसे जो बन पड़ा होगा उन्होंने किया होगा। अभी रिजल्ट आया नहीं है, अभी रिजल्ट आने में 3 दिन बाकी है। एग्जिट पोल कभी काफ़ी समय गड़बड़ भी होता है। 2015 में तो सारे एग्जिट पोल हम लोग को दिखला रहे थे कि हम हार रहे हैं, उसी बिहार से हम जीत गए थे। इसलिए ये कहना अभी मुश्किल है, भी आने दीजिए तब फिर बात करेंगे। देखिए, हम जैसा हमने कहा कि एग्जिट पोल हमेशा सही हो ये कोई ज़रूरी नहीं है। कई ऐसे मौके आए हैं, सिर्फ बिहार में नहीं, कई दूसरे राज्यों में भी ऐसा हम लोगों को देखने को मिला है। बिहार में भी 2015 में भारतीय जनता पार्टी को बढ़त दिखाया गया था एग्जिट पोल ने, लेकिन परिणाम दूसरे निकले। उसी तरह कई राज्यों में ये घटना हो चुकी है। जैसे बंगाल को ले लीजिए, बंगाल में कहा गया था कि बहुत कांटे की लड़ाई है बीजेपी और टीएमसी में, लेकिन बहुत का अंतर था। तो मेरा कहने का अर्थ ये है कि एग्जिट पोल को 100% आप उस पर रिलाई नहीं कर सकते हैं, भरोसा नहीं कर सकते। हमें 14 तारीख का इंतज़ार करना। महिलाओं का, युवाओं का, जेन जी, उनका जो सपोर्ट है ना मोदी नीतीश जी में, जो विश्वास है, चिराग पासवान, उपेंद्र कुशवाहा और हमारे जीतन राम मांझी जी, हम लोगों की सभाओं का जो दर्शन होता था, उसको देखने के बाद हमको खुद विश्वास नहीं। हम लोग देखो 11वां साल हमारे सांसद होने का है। इस 11 साल में हम लोग अब तक जहां जाते थे रैली करने के लिए, लेकिन इस बार जो रैलियों में लोगों का जो प्यार उमड़ा